હેલો ફ્રેન્ડ્સ, મજામાં ને? આજે આપણે મિત્રો આંકડાશાસ્ત્રમાં કન્ટિન્યુ આગળ વધવાના છીએ. હવે આગળના એપિસોડમાં આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્ય કેવી રીતે શોધી શકાય એના વિશે અભ્યાસ કરેલો. આજે આપણે મિત્રો વર્ગીકૃત માહિતીનો મધ્ય સીધી રીત દ્વારા કેવી રીતે મેળવી શકાય એના વિશેની સમજ મેળવીશું. તો મિત્રો, સીધી રીત એનું બીજું નામ છે પ્રત્યક્ષ રીત. તો આ સીધી રીત ક્યારે વાપરી શકાય કે સીધી રીત મોટે ભાગે આપણે અસતત માહિતી હોય ત્યારે પણ વાપરી શકાય. જ્યારે સતત માહિતીમાં ક્યારે વાપરી શકાય એને પણ આપણે ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીશું. તો અહીંયા મેં પહેલું ઉદાહરણ લીધું છે કે 30 વિદ્યાર્થીઓના 100 માર્ક્સની પરીક્ષામાં કેટલા ગુણ મેળવેલા છે એની માહિતી મેં અહીં લીધી છે. તો આ જે માહિતી છે મારી, તે કેવી છે મિત્રો? અસતત માહિતી. કેમ અસતત માહિતી કહેવાય? એમાં વર્ગ આપ્યા નથી. તો જ્યારે અસતત માહિતી હોય ત્યારે એનો મધ્ય શોધવા સીધી રીત વાપરીશું. કદાચ કોઈ મિત્રોને ક્વેશ્ચન થશે કે અસતત હોય તો માત્ર સીધી રીત જ વપરાય? ના, એવું નથી મિત્રો. એને ધારેલા મધ્યકની રીતથી પણ આપણે શોધી શકીએ. હવે પહેલું તો આપણે સીધી રીત વાપરવાના છે. તો સીધી રીત શોધવા માટેના મધ્યકનું સૂત્ર શું છે? પહેલા તો એ સમજવું જોઈએ. તો એનું સૂત્ર છે x બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. એટલે આપણને fi xi ની જરૂર પડશે ને fi ની જરૂર પડશે. એટલે fi xi નો સરવાળો ને આ fi નો સરવાળો. હવે મિત્રો, આવું જ ઉદાહરણ પહેલા એપિસોડમાં મેં તમને આપેલું કે એક પાસાને આપણે 30 વખત ઉચ્ચારેલો એની જે માહિતી હતી અને એમાં આપણે મધ્યક કેવી રીતે શોધેલો, તે કઈ રીત દ્વારા શોધેલો? સીધી રીત દ્વારા. ચાલો તો આપણે આ દાખલાને પણ સીધી રીત દ્વારા અભ્યાસ કરીએ. તો પહેલામાં પહેલું એના સૂત્ર દ્વારા આપણે શું શોધી કાઢવાનું? સિગ્મા fi. સિગ્મા એટલે સરવાળો અને fi એટલે આવૃત્તિ, એટલે આવૃત્તિનો સરવાળો. હવે મિત્રો, જે પહેલું જે ખાનું હશે એને xi અવલોકન કહેવાય. બીજું ખાનું હશે એને fi એટલે આવૃત્તિ. તો આ જે બીજું ખાનું છે એનો પહેલામાં પહેલો આપણે શું કરવાનો? સરવાળો. એને શાના વડે દર્શાવાય? સિગ્મા fi. ચાલો જુઓ, 5 ને 4 9 ને 3 12 13 14 14 ને 4 18 18 ને 4 22 23 24 25 26 ને 3 29 ને 31. તો સિગ્મા fi કેટલા આવ્યા મિત્રો? 30. હવે આપણને શું જોઈએ? સૂત્ર દ્વારા જુઓ, fi xi નો ગુણાકાર. તો અહીંયા આ xi છે અને આ fi છે, એટલે હવે આપણે શું શોધી કરવાના? fi xi. ચાલો તો આપણે fi xi શોધીએ. કે અહીંયા જુઓ, આ xi અને આ fi બંનેનો ગુણાકાર 10 એકા 10, 20 એકા 20, 36 ગુણ્યા 3 36 તાલી 108, 40 ગુણ્યા 4 160, 50 ગુણ્યા 3 150, 56 દુ 112. જુઓ, 6 દુ 12 બેન વધીએ. 60 ગુણ્યા 4 240, 70 ગુણ્યા 4 280, 72 એકા 72, 80 એકા 80, 88 ગુણ્યા 2. જુઓ, 8 દુ 16 6 વધી 1 8 દુ 16 ને 1 17. એ જ રીતે 92 ગુણ્યા 3 3 દુ 6 અને 9 તાલી 27, 95 એકા 55. ચાલો, આ બધાનો હવે આપણે શું કરવાનો?
કરો. આ સરવાળાને આપણે શેના વડે દર્શાવીશું? સિગ્મા fi xi. ચાલો તો આનો સિગ્મા fi xi કેટલો આવે તે જોઈએ. ચલો 8 ને 2 10, 10 ને 2 12, 12 ને 6 18, 18 ને 5 24, 29, 29 વધી 2, 2 ને 1 3, 4 5, 5 ને 6 11, 11 ને 5 16, 17 ને 4 21 ને 8 29, 29 ને 7 36, 36 ને 8 44, 44 ને 7 51, 51 ને 7 58, 58 ને 9 67, 67 તો 7 વધી 6, 6 ને 1 7 8 9 10 11 12 13 14 15 16 17. તો કેટલો આવ્યો મિત્રો સિગ્મા fi xi? 1779. ચલો સિગ્મા fi xi મળી ગયો, સિગ્મા fi મળી ગયો. તો હવે સૂત્ર દ્વારા મધ્યક શોધવાનું કેવું થઈ ગયું? સરળ. ચાલો આપણે લખીએ કે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. કેટલા છે સિગ્મા fi xi? 1779 છેદમાં 30. ચાલો અને કેટલા વડે ભાગવાનું? 30 વડે. કે 1779 ભાગ્યા 30. ચાલો 3 એકમનો ઘડિયો ગુણ્યા કરવાનો. 3 5 15. જો 3 6 વધારે એટલે 180 થઈ જશે. એટલે 30 ગુણ્યા 5 3 5 15 એટલે કેટલા થાય? 150. આ 7 માંથી 5 જાય 2, 1 માંથી 1 જાય 0, 9 થાય. ચાલો કેટલા વડે ભાગ ચાલશે? 3 9 27 એટલે 270. કેટલા વધ્યા? 9. જો હવે અહીં એક પણ નથી એટલે પોઈન્ટ પછી એક 0 એટલે 0 ઉતાર્યો. અહીંયા પણ પોઈન્ટ મૂકવું પડે. 30 40 90 એટલે કેટલા આવ્યા? 0. તો આપણો x બાર કેટલો આવ્યો મિત્રો? 59.3. તો અહીંયા આપણે લખીએ x બાર બરાબર 59.3. હવે એ મિત્રો જો ગુણ આપેલા હોય તો ગુણ લખવાના, રૂપિયા આપેલા હોય તો રૂપિયા લખવાના. આને ખાસ લખવાનું ભૂલશો નહીં. જ્યારે તમારા પૂરા માર્ક્સ આવશે ને આ નહીં લખેલું હશે તો અડધો માર્ક અહીંયા કટ થશે. તો જુઓ મિત્રો એકદમ સરળ છે. આ પ્રકરણ સરળ એટલા માટે જ કે તમને સૂત્ર આવડે તો હવે બધા દાખલા સીધી રીતના આ જ રીતે ગણી શકાય. તો ચાલો મિત્રો ખ્યાલ આવી ગયો હશે. હવે કોઈકને એવું થાય કે આને મેં તમને સમજાવ્યું કે આ રીતે વપરાય કે નહીં x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. કે આ બધા અવલોકનો તમે સરવાળો કરો કે 10 એક વખત છે, 20 એક વખત છે, 36 ત્રણ વખત છે, આવો 30 લાંબો સરવાળો કરો તો શું થાય? સરવાળામાં ભૂલ આવે. એટલા માટે જ આ સૂત્ર અસ્તિત્વમાં આવ્યા. ચાલો મિત્રો હવે આગળ જોઈએ. ચાલો આ જે દાખલો છે તે સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 1 છે. હવે આ દાખલાની અંદર શું છે મિત્રો કે એક પર્યાવરણનો કાર્યક્રમ છે એ વિદ્યાર્થીઓને સોંપવામાં આવેલો છે. તો એ વિદ્યાર્થીઓ 20 ઘરે જઈને દરેક ઘરે કેટલા છોડ ઉગાડવામાં આવેલા છે એનો એમણે માહિતી મેળવી અને એ માહિતી પરથી એમણે આ આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કર્યું. તો આનો આપણે આ વર્ગીકૃત માહિતીનો મારે શું શોધવાનો છે? મધ્યક. હવે આ વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટે આપણે સીધી રીતનો ઉપયોગ કરવાના છે કે જ્યારે વર્ગીકૃત માહિતીની અંદર અહીંયા જોજો વર્ગ ખૂબ નાના હોય અથવા મીંડાવાળા હોય. અહીંયા આવૃત્તિની સંખ્યા મોટે ભાગે 10 થી નીચે હોય તે સમયે જ આપણે સીધી રીતનો ઉપયોગ કરીશું.
એટલે કે જે આંકડા છે બંનેમાં તે કેવા હોય નાના બંને ખાનામાં ત્યારે જ આપણે સીધી રીતનો ઉપયોગ કરીશું તો જ આપણને ગણતરી સરળ પડે જો આંકડા મોટા હોય તો સીધી રીત આપણને થોડી કેવી લાગશે કઠિન લાગશે તો ચાલો મિત્રો કે અહીંયા કોઈક વાર પૂછાશે તમને દાખલો આપશે ને નીચે પૂછે મધ્યકની કઈ રીત વાપરશો શા માટે તો અહીંયા આપણે શું લખવાનું કે મધ્યકની સીધી રીત વાપરીશું કારણ અહીંયા જે સંખ્યાના આંકડા છે તે કેવા છે નાના છે તેથી સીધી રીત દ્વારા ગણતરી કેવી પડશે સરળ ચાલો તો મિત્રો આપણે એને સીધી રીત દ્વારા મેળવીએ હવે આ વર્ગ છે કે સીધી રીતનું સૂત્ર આપણે જોયું હમણે જ કે x બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi તો પહેલો આપણે શું શોધવો પડે xi એટલે આ જે વર્ગ છે એ વર્ગમાં એવી સંખ્યા શોધવાની કે આખા વર્ગનું પ્રતિનિધિત્વ કરે તો એને માટે આપણે શું શોધેલું એની મધ્ય કિંમત શું શોધેલી એની મધ્ય કિંમતને શાના વડે દર્શાવાય છે xi વડે ચાલો તો મધ્ય કિંમત કેવી રીતે શોધી શકાય કે બંને સીમાનો સરવાળો ભાગ્યા 2 તો અહીંયા જોજો કે સીમાનો સરવાળો આપણે કરીએ 0 + 2 છેદમાં 2 0 + 2 એટલે 2 ના છેદમાં 2 બરાબર 1 ચલો અહીંયા પણ આ બંને સીમાનો સરવાળો 2 + 4 છેદમાં 2 4 ને 2 6 ના છેદમાં 2 બરાબર 3 તો આ રીતે આપણે દરેક વર્ગની શું શોધી કાઢવી પડે મધ્ય કિંમત હવે મધ્ય કિંમત જ્યારે તમે શોધો તે પહેલા મિત્રો શાની પર ધ્યાન આપવાનું કે પહેલામાં પહેલું તો તમારે આ વર્ગને ચેક કરવાના કે અહીંયા જો મારી જે બે આંગળી છે આ બેનો તફાવત છે 2 0 ને 2 નો આ બેનો તફાવત પણ 2 આનો તફાવત પણ 2 આનો તફાવત પણ 2 જો બધે તફાવત કેવો છે 2 એનો અર્થ આ જે આવૃત્તિ વિતરણ છે તેની વર્ગ લંબાઈ કેવી છે સમાન હવે તફાવત કેટલો આવ્યો 2 જોજો તફાવત 2 છે એનો અર્થ વર્ગ લંબાઈ કેટલી ગણાય 2 તો દાખલો ગણતા પહેલામાં પહેલું કામ આ કરવાનું કે વર્ગ લંબાઈ સમાન છે કે અસમાન તે ચેક કરી લેવાનું ચાલો અહીંયા આપણે ચેક કરી લીધી વર્ગ લંબાઈ સમાન છે તફાવત 2 છે બધે એટલે એની વર્ગ લંબાઈ કેટલી નિશ્ચિત થઈ ગઈ 2 બીજું કામ આપણે એ કરીશું કે આવૃત્તિનો સરવાળો એટલે સિગ્મા fi શોધી કાઢવાનું શું શોધી કાઢવાનું સિગ્મા fi તો સિગ્મા fi બરાબર જો 3 4 9 અને 6 15 16 17 ને 3 20 એટલે બીજું કામ શું કરવાનું સિગ્મા fi શોધી કાઢવાનું પછી ત્રીજું કામ શું કરવાનું મધ્ય કિંમત શોધવાની જ્યારે દાખલાની શરૂઆત કરો ત્યારે પહેલું કામ આ કરવાનું કે વર્ગ લંબાઈ સમાન છે કે નહીં તે ચેક કરવાની તફાવત સરખો હોય તો એ જ એની વર્ગ લંબાઈ ત્યાર પછી સિગ્મા fi શોધવાનું ત્રીજું શોધવાની મધ્ય કિંમત આ ત્રણ વસ્તુ કોઈ પણ રીત હશે સીધી રીત હોય ધારેલો મધ્યક હોય કે પદ વિચરણ આ ત્રણ વસ્તુ બધી જ રીતમાં કરવાની આવશે તો ચાલો મિત્રો આપણે પહેલા વર્ગ લંબાઈ સમાન છે તે ચેક કરી સિગ્મા fi પણ ચેક કર્યો હવે આપણે શું શોધીએ મધ્ય કિંમત શોધવા માટે અહીંયા આપણે આગળ જોયું બંને સીમાનો સરવાળો ભાગ્યા 2 તે હવે મધ્ય કિંમત તમારે 1 કે 2 ની શોધો પછી શું કરવાનું
જો વર્ગ લંબાઈ સમાન હશે તો બાકીની મધ્ય કિંમતમાં શું કરવાનું કે એના તફાવત જેટલા ઉમેરીને લખવાના. જુઓ 1 એનો તફાવત 2, 1 માં 2 ઉમેરે એટલે 3. હવે 3 માં 2 ઉમેરીશું એટલે કેટલા આવશે 5. તો અહીંયા લખી દો 5. 5 માં 2 ઉમેરીશું તો કેટલા આવશે 7. 7 માં 2 ઉમેરીશું એટલે કેટલા આવશે 9. 9 માં 2 ઉમેરીશું એટલે કેટલા આવશે 11. 11 માં 2 ઉમેરીશું એટલે કેટલા આવશે 13. તો જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે માત્ર એકની શોધી કાઢો. બાકીની કેવી રીતે શોધવાની? તફાવત ઉમેરીને લખી દેવું. એક આમ આપણને કેવું પડશે સરળ. જુઓ ચેક કરો. ધારો કે મારે આની ચેક કરવી છે. 10 + 12 22 22 / 2 11 આવી જ છે. આ તો રકમ નાની છે એટલે મધ્ય કિંમત શોધવાની સરળ પડશે. મધ્ય કિંમત રકમ મોટી હોય ત્યારે જો એક શોધી કાઢો બાકીનો તફાવત ઉમેરી દેવો તો મધ્ય કિંમત શોધવાની કેવી પડી જાય સરળ. ચાલો જુઓ. ચાલો મધ્ય કિંમત શોધી કાઢીએ આપણે. ચાલો એ મધ્ય કિંમત xi એટલે હવે શું શોધવાનું મિત્રો fi(xi). હવે fi(xi) માં જો બીજા ને ત્રીજા ખાનાનો ગુણાકાર ખાસ યાદ રાખો. આને પકડવાનું જ નથી કારણ કે આની જે કિંમત છે તે આવી જ ગઈ મધ્ય કિંમત. ચાલો એનો ગુણાકાર 1 એકા 1 3 દુ 6 5 એકા 5 7 5 35 9 6 54 11 દુ 22 13 39 ચાલો હવે આપણે શું મેળવીએ સિગ્મા fi(xi). ચાલો આ બધાનો સરવાળો કરીએ. 9 ને 2 11 11 ને 4 15 ને 5 20 ને 6 31 ને 1 32 2 વધી 3 3 ને 3 6 6 ને 5 11 12 13 ને 3 16. તો કેટલા આવ્યા સિગ્મા fi(xi) 162. ચાલો મિત્રો કે x બાર બરાબર સિગ્મા fi(xi) છેદમાં સિગ્મા fi. આને પેટી કરી દેવું. ત્યાંને લેવાનું છે. આને પણ પેટી કરી દેવું. એને લેવાનું છે. ચાલો સિગ્મા fi(xi) કેટલા છે 162. સિગ્મા fi કેટલા છે 20. આગળ ધ્યાન આપજો. 165 એને 2 વડે કરીએ તો 81 ગુણ્યા 2 ને 20 એટલે 10 દુ 20. 2 ને 2 ઉડી જાય એટલે શું રહેશે મિત્રો 81 ના છેદમાં 10 એટલે 8.1. તો આપણો x બાર બરાબર કેટલો આવ્યો 8.1. આટલા છોડ જોજો પહેલો શબ્દ જે હોય તેને લખવાનો. હવે કોઈક વાર એમ પૂછે કે આ માહિતી તમને શું સૂચવે કે મધ્ય કે સંયુક્ત સૂચન કરે. તો અહીં 20 ઘરોનું સર્વે કરવામાં આવ્યું હતું. એનો અર્થ દરેક ઘરમાં 8.1 છોડ 8.1 છોડ અપૂર્ણાંકમાં નહીં આવશે એટલે આપણે શું કહી શકીશું કે દરેક ઘરમાં સરેરાશ 8 છોડ ઉગાડવામાં આવ્યા છે. સમજ પડી કે માહિતી એ શાનું સૂચન કરે કે દરેક ઘરમાં 8 છોડ ઉગાડવામાં આવ્યા છે. ચાલો મિત્રો હવે આના કરતા થોડું કઠિન જોઈએ. હવે આપણે કે અહીંયા મેં એક ઉદાહરણ લીધેલું છે. હવે આ જે ઉદાહરણ 2 કે આપણું જે આ ઉદાહરણ 1 છે એ અસતત આવૃત્તિ વિતરણનું હતું. એને મારે સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવું છે. અહીંયા મેં વર્ગ અંતરાલ નિશ્ચિત કરી લીધા છે. એવું નથી કે આ જ લઈ શકાય પણ દાખલો થોડો કઠિન કરવા માટે મેં વર્ગ અંતરાલ આ રીતે નિશ્ચિત કર્યા છે કે મેં જે વર્ગ અંતરાલ નક્કી કર્યા 10 થી 25 25 થી 40 40 થી 55 55 થી 70 70 થી 85 85 થી 100.
કોઈક વાર પેપર હાર્ડ નીકળે તો આવી કોઈક અસતત માહિતી આપે ને એને એવું કહે કે સતતમાં ફેરવી એનો મધ્ય શોધો. તો અહીંયા અસતતને સતતમાં કેવી રીતે ફેરવા? તો અહીંયા વર્ગ આપણી જાતે આપણે નિશ્ચિત કરી લેવાના. કોઈક વાર એક વર્ગ આપે પણ ખરા. ધોરણ 9 માં તમે શીખી ગયા. હવે અહીંયા જોજો કે આ જે મેં આવૃત્તિ વિતરણ લીધું છે તે કેવું છે કે અહીંયા ચેક કરીએ. આ 25 તો નીચે 25 જ છે, એનો અર્થ સીમા બિંદુવાળું આવૃત્તિ વિતરણ છે. ચલો ત્યાર પછી નિશ્ચિત કરીએ આ બેનો તફાવત કેટલો છે? 25 માંથી 10 જાય 15, 40 માંથી 25 જાય 15. જુઓ 15 15 15 એટલે વર્ગ લંબાઈ કેવી છે મિત્રો? સમાન છે. ત્યાર પછી કે સીમા બિંદુવાળું આવૃત્તિ વિતરણ હોય ત્યારે 25 આ વર્ગમાં સમાયેલા નથી. 25 ક્યાં સમાયેલા છે? નીચે. અહીંયા કેટલા આવે? 10 થી 24 સુધીના. અહીંયા કેટલા આવે? 25 થી 39 સુધીના. અહીંયા કેટલા આવે? 40 થી 54 સુધીના. હવે તો મિત્રો ખ્યાલ આવી ગયો હશે. ચાલો તો અહીંયા જોજો કે 10 થી 25 એટલે 10 થી 24 વાળા કેટલા છે? જુઓ 10 માં એક વિદ્યાર્થીના 10 ગુણ છે 20 એટલે 1 અને 2 આ 36 માં 3 જણા છે. આમાં આવશે તો કે ના, તો 10 થી 25 વાળા વિદ્યાર્થી કેટલા છે? 2. ચાલો 25 થી 40 સુધીના શોધી કાઢો. 40 આમાં આવશે ના. જો 40 વાળા 4 છે તો એ ક્યાં જશે? નીચે. એટલે 25 થી 39 સુધીમાં કેટલાના માર્ક? 3 જણા. અહીંયા શું વંચાશે? 40 થી 54 વાળા લેવો. 40 થી 54 ની વચ્ચે હોય તો આ બે આવશે એટલે કેટલા થશે? 4 ને 3 7. જુઓ 40 થી 54, 40 વાળો ચાલે ને 50 વાળો પણ ચાલે. ચાલો આનો અર્થ શું થશે? 55 થી 69. ચાલો 55 થી 69 એટલે આ 56 વાળા હો બે ચાલે ને 7 વાળા ચાલે. 70 વાળો ચાલે ના. કેમ? 55 થી 69 જ જુએ એટલે આ બે ચાલશે. જુઓ 4 ને 2 6. ચાલો 70 થી 84 કેટલા આવશે? આ 4 5 ને 6 ને 85 થી 100 જુઓ 3 ને 2 5 ને 6. તો અસતત પરથી સતત કેવી રીતે બનાવ્યું તે ખ્યાલ આવ્યો હશે કે અહીંયા 10 થી 24 વચ્ચે કેટલા છે તેટલા નહીં લેવાના. આનો સરવાળો કરી નાખો. 1 ને 2 આ લીધા એટલે અસતત પરથી સતત આવૃત્તિ વિતરણ. ચાલો આપણે એને સીધી રીતથી ગણીએ. હવે મિત્રો આ દાખલો હું તમને સીધી રીતથી પણ ગણી આપીશ, ધારેલા મધ્યકથી પણ ગણીશ અને પદ વિચલનથી પણ ગણીશ. તમારે ડિસાઈડ કરવાનું છે કે મને આ દાખલો કેવી રીતે સરળ પડશે ને કેમ. ચાલો તો સીધી રીત માટે પહેલું તો આપણે નક્કી કરી લીધું વર્ગ લંબાઈ સમાન છે. બીજું શું કરવાનું? સિગ્મા fi શોધવાનું. ચાલો સિગ્મા fi પહેલું ખાનું xi આ તો વર્ગ છે એટલે બીજું ખાનું fi ગણશે. ચાલો કેટલા? 3 ને 2 5 7 12 12 ને 6 18 ને 6 24 24 ને 6 30 એટલે સિગ્મા fi કેટલા આવ્યા? 30. ચાલો આગળ જોઈએ કે હવે આપણે શું શોધીશું કે સીધી રીત માટેનું સૂત્ર શું છે? x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. એટલે આપણે શું શોધવાનું? xi એટલે શું ગણાય? મધ્ય કિંમત. ચાલો મધ્ય કિંમત કેવી રીતે શોધાય? આ બંનેનો શું કરવાનો? સરવાળો ભાગ્યા 2. ચાલો બંને સીમાનો સરવાળો એટલે 10 25 ભાગ્યા 2. 25 ને 10 35 ભાગ્યા 2. 35 ને 2 વડે ભાગો મિત્રો કેટલા આવશે? 17.5. 17 દુ 34, 34 ને 1 35.
ની આવડે તો તમારે 35 ભાગ્યા 2 કરવાના 2 એકા 2 15 2 7 14 10 હવે હું પાછી એમ કરીશ કે 25 + 40 ભાગ્યા 2 65 ભાગ્યા 2 32.5 આવું કરીશ। જો હોશિયાર વિદ્યાર્થી હશે તો શું કરશે? એ કરશે નહીં। કેમ નહીં કરવાનો? કે એ પહેલા ચેક કરી લીધું કે વર્ગ લંબાઈ સમાન છે ને કેટલી છે, કેટલો તફાવત આવેલો 15, તો એક શોધ્યા પછી કેટલા ઉમેરીને લખી દેવાની? 15। જેટલો તફાવત હોય તેટલા ઉમેરીને લખી દેવાનું। જુઓ 17 માં 15 ઉમેરો કેટલા આવ્યા? 32.5। 32.5 માં 15 ઉમેરો એટલે આની મળશે કેટલા આવશે? 32 ને 5 37 એટલે 47.5। 47 માં 5 15 ઉમેરો એટલે 62.5। 62.5 માં 15 ઉમેરો 77.5। 77 માં 15 ઉમેરો 77 ને 5 82 એટલે 92.5। તો અહીંયા મિત્રો જુઓ બધાની આપણે શું શોધી કાઢી? મધ્ય કિંમત। ચાલો મધ્ય કિંમત શોધ્યા પછી આપણે શું શોધવાનું? FI XI। ચલો FI XI એટલે કયા બે ખાનાનો ગુણાકાર આપણે કરીશું? આ બીજું ખાનું ને આ ત્રીજું ખાનું। ચલો આ બેનો ગુણાકાર 17.5 ગુણ્યા 2। જો 17 નું 34 ને બીજો એક ઉમેરવાનો 0.5 ને 0.5 એટલે કેટલા આવશે? 35। ચાલો 32 ગુણ્યા 5 ગુણ્યા 3, જેને ની આપણે આ રીતે કરજો 5 તાલી 15 5 વધી 1 3 નું 6 ને 1 7 3 તાલી 9। હવે પોઈન્ટ પછી એક જ સંખ્યા છે એટલે અહીં એક કાપવાનો એટલે કેટલા આવશે? 97.5। ચાલો 47.5 ગુણ્યા 7 7 5 3505 વધી 3 7 7 49 ને 3 બહુવાનો 2 વધી 5 7 ચોક 28 28 ને 5 33। જો પોઈન્ટ પછી એક કાપવાનો એક છે એટલે ઊંધેથી એટલે 332.5। ચાલો આ બેનો ગુણાકાર 62.5 ગુણ્યા 6 6 5 30 વધી 3 6 દુ 12 ને 3 15 5 વધી 1 6 6 36 ને 1 37। પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેલ્લેથી એક કાપવાનો કેટલા આવ્યા? 375। હવે અહીંયા ધ્યાન આપજો બધામાં પોઈન્ટ પછી છે એટલે અહીંયા કંઈ નથી એટલે શું લખીશ? 0। ચાલો 77.5 ગુણ્યા 6 6 5 30 વધી 3 7 6 42 ને 3 45 5 વધી 4 7 6 42 ને 4 46 465.0। હવે કેટલા આવશે? 92.5 ગુણ્યા 6 6 5 30 વધી 3 6 દુ 12 ને 3 15 5 વધી 1 9 6 54 55 જુઓ। હવે આ બધાનો આપણે શું કરવાનો? સરવાળો। ચાલો તો અહીંયા આપણે શોધીએ સિગ્મા FI XI। આ સરવાળાને શું કહેવાય? સિગ્મા FI XI। આ FI XI નો સરવાળો એટલે એને સિગ્મા FI XI। ચાલો જો 5 ને 5 10 વધી 1 5 ને 6 મિત્ર આ પ્રમાણે લખજો અંદરથી। ચાલો 5 ને 6 6 ને 7 13 14 15 15 ને 5 20 25 ને 5 30 વધી 3 3 ને 3 6 ને 9 15 16 17 18 18 ને 7 25 25 ને 6 31 31 ને 5
3606 બધી 3 3 ને 3 6 અને 3 9 9 ને 4 13 13 ને 5 બધા એટલે કેટલા આવ્યા 1860 જો મિત્રો આટલા છે 1860 હવે આપણે શોધીએ x બાર કે સિગ્મા fi xi આપણા આવ્યા 1860 चलो x बार बराबर 1860 भाग्या सिग्मा fi કેટલા છે 30 આ એક બિંદુ ને આ એક બિંદુ ઉડી જશે 186 ભાગ્યા 3 જો 186 ભાગ્યા 3 3 સંગદાર 0 6 3 6 0 x બાર બરાબર કેટલા આવ્યા 5 શું આવશે એકમ મેળવેલ ગુણ એટલે અહીંયા શું લખાશે તો અહીંયા મિત્રો આપણે આ દાખલામાં શું જોયું કે આગળના દાખલા કરતા આપણને ગણતરી થોડી કેવી લાગી અટપટી લાગી કેમ મધ્ય કિંમત પણ બધી સામે આવી પોઈન્ટમાં અને પોઈન્ટનો બધો શું કરવો પડ્યો ગુણાકાર તો ચાલો મિત્રો કે આજે આપણે સીધી રીત વિશે અભ્યાસ કર્યો કે સીધી રીતમાં ક્યારે વાપરવાનું સાંભળજો કે જ્યારે સંખ્યા નાની હોય વર્ગ અને આવૃત્તિ મોટે ભાગે 10 ની નીચે હોય ત્યારે આપણે સીધી રીતનો ઉપયોગ કરીશું ને વર્ગ પણ કેવા હોય નાના બીજી એક વસ્તુ કે જ્યારે આપણે વર્ગ હોય ને દાખલો ગણીએ ત્યારે પહેલી 3 વસ્તુ ધ્યાનમાં રાખવાની પહેલામાં પહેલું વર્ગ લંબાઈ સમાન છે કે અસમાન તે ચેક કરો જો સમાન હોય તેનો તફાવત પરથી વર્ગ લંબાઈ નિશ્ચિત કરો બીજું સિગ્મા fi શોધી કાઢો ત્રીજું મધ્ય કિંમત શોધી કાઢો આ 3 વસ્તુ કોઈ પણ રીતમાં આવશે જ હવે મિત્રો કે અહીંયા મેં એક એક્ઝામ્પલ લખ્યું છે અહીંયા તમે એની આવૃત્તિ જોશો હમણે મેં કહ્યું 10 ની નીચે આવૃત્તિ હોય તો સીધી રીત વાપરવી કે નહીં વાપરવી આ 10 ની નીચે જ છે પણ વર્ગ કેવા છે નાના નથી જુઓ કે 65 થી 68 થી 71 થી 74 થી 77 તો જ્યારે વર્ગ મોટા હોય ભલે આવૃત્તિ નાની હોય તો પણ આપણે સીધી રીત વાપરીશું નહીં તો સીધી રીત આપણે ક્યારે વાપરવાની વર્ગ નાના હોય આવૃત્તિ નાની હોય એટલે બંને નાના સંખ્યાના મૂલ્યો કેવા હોય નાના ત્યારે સીધી રીત વાપરીશું હવે સીધી રીતમાં એક વસ્તુ કોઈ પણ દાખલો સીધી રીત વડે ગણી શકાય છે તો ચાલો મિત્રો સીધી રીતમાં સમજ બરાબર થઈ ગઈ હશે તમારી હવે આવતા એપિસોડમાં આપણે ધારેલા મધ્યકની રીત